જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ અને ગામ જણાવો ને. ગામ મારું કલાણા, ધોરાજી તાલુકાનું. હા, નામ? જિલ્લો રાજકોટ. નામ દિનેશભાઈ. અચ્છા, આ કઈ વેરાયટીની મિટિંગમાં આવ્યા છો? રુદ્રા 5G છે. રુદ્ર 5G. કેમ લાગે વેરાયટી ભગવાન? વેરાયટીમાં કાંઈ ના ઘટે. ખેડૂત ભાઈઓને ગમે તે વાવવું હોય તો આવું સાથી ઠોકીને વાવવું. કારણ કે તમારું ખેતર બાજુમાં છે. હા. આ કપાસનો જન્મ થયો ત્યાર સુધી તમે રોજ આને જોવો છો કે ભાઈ આની ચાલ ઢાલ, આની તાકાત. એમાં કાંઈ ના ઘટે. ખાલી આ તમે ખેડૂતને જો એનો ખાલી ડાબકો દેખાડો, એકઈમાં આવો દેખાય નહીં. ડૂસા કહેવાય આને, ડૂસા. ઈ જ કહું છું, અવળો ડાબકો જ ના દેખાય બીજા કપામાં. બરોબર બરોબર. આનો ઝીંડવાની જાતે એવી ઝીંડવું તમે જોઈ લ્યો. હા, ઊંચો કરો તો જરા. જોઈ લ્યો. આ એની એક પેટા શાખા છે. આ પેટા શાખા છે ને? હા, આ ડાયટ નું છે હજી તો. બરાબર. મોટા જીંડવાની જાત. મોટા અને આ ઓરવેલું વણ છે અને પાણી સંગ્રહ કરે એવી જાત છે. નકર અટાણે હે ને હુકાઈ ગયું હોય. આ મેક્સકોટ વર્ઝન છે. એક જ મિનિટ જો મોટા ભાઈ. આજે આમાં તારીખ છે 21/12/2024. હા. તમે જોઈ શકો છો આ કપાસની ચાલ ઢાલ, એની ફાટ, રૂવાબ, રંગ. અને હજી રાતું નથી. હા, હજી ક્યાંય રાતો નથી થયો. રાત જ નથી દેખાતી. જોઈ લ્યો. કેટલો વરસાદ તમારા આ વર્ષે કેટલો વરસાદ પડ્યો? વણ તો અમારા કલાણામાં તો બાકી નહીં એટલો પડ્યો. ઠાઈટ હતી હમણાં હતી 100 ઉપર છે. 100 ઇંચ ઉપર. હા. એટલે ચેરાપુંજી થઈ ગયું ગુજરાતનું, એમ જ કહેવાય ને. તો પણ આજે તમે જોઈ શકો છો કે આ મોટા ભાઈ સેજ ઊંચું કરો ને આ ડાળી, એટલે આપણે બતાવીએ ભાઈઓને કે જુઓ આમાં ઝીંડવું કેટલું છે. જુઓ આ જુઓ તમે ઝીંડવું, આમાં બોરની જેમ ઝીંડવું બેસેલું છે. વજન વાળો કપા નીકળે. વજન વાળો ઉતારો 38 નો. 20 મણ તો નીકળે. 20 મણની વીણી છે. આમાં તમારો વીણાઈ ગયો એમ. 20 મણની વીણી આવી ગઈ આમાં. બરોબર છે. 20 મણ નીકળે. અને માથે નીકળે. આમાં ઉતારો 38 નો આવે છે. હા, કપાનો. એટલે બજાર ભાવમાં બી ખેડૂતને ફાયદો થાય. થાય છે. બરોબર ને? ટૂંકમાં વેરાયટી વાવવા જેવી ખરી ને? વાયવા જેવી સાતી ઠોકી. તમે બે શબ્દો કહેશો મોટા ભાઈ? ના ના, બહુ સારી વેરાયટી છે, વાયવા જેવી છે. હા હા, જોઈ શકો છો આજની તારીખમાં પણ કુમાશ એટલી છે. અને આ એને તમે ચાલ ઢાલ જુઓ તમે એની. ચલો, આભાર મિત્રો.